ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે સાયન્સ 6 ઓર્ગેનિક કેમિસ્ટ્રી TYBSCનું સાયન્સ 6નું યુનિટ નંબર 2 જોતા હતા, જેમાં કોનિન જોયું, કોનિનનું બંધારણ પુરવાર કર્યું, સંશ્લેષણ જોયું અને હોફમેન વિચ્છેદક અવક્રમણ જોયું. હવે જોવાનું છે નિકોટિનનું સંશ્લેષણ આપો. નિકોટિનનું સંશ્લેષણ આપો. આ ક્વેશ્ચન વારે વારે પેપરોમાં જોવા મળે છે, એટલે લગભગ આ ક્વેશ્ચન આ વખતે આવવાની શક્યતા ખરી. તો ક્વેશ્ચન ઇઝી છે, થોડો લેન્ધી છે સંશ્લેષણ. તો બે સ્ટેપમાં છે. પહેલું સ્ટેપમાં આપણે બનાવવાનું છે સક્સીનેમાઇડ લેવાનું છે. સક્સીનેમાઇડ માંથી એન મિથાઇલ પાયરોલિડોન બનાવવાનું છે. એન મિથાઇલ 2 પાયરોલિડોન બનાવવાનું છે. આ વહી બનાવવાનું છે. હવે સક્સીનેમાઇડ, જનરલી આપણે સક્સીનેમાઇડનું સ્ટ્રક્ચર ના ખબર હોય તો આ રીતનું હોય. CH2 C ડબલ બોન્ડ OH. આને કહેવાશે સક્સિનિક એસિડ. શું કહેવાશે? સક્સિનિક એસિડ. આ સક્સિનિક એસિડમાંથી આપણે બનાવવાનું છે સક્સીનેમાઇડ. સક્સીનેમાઇડ બનાવવાનું હોય તો આ ભાઈની રિએક્શન થાય અમોનિયા સાથે. કોના જોડે? અમોનિયા. મેં આ રીતે લખું છું, બરાબર છે. તો થશે એવું, આ રીતનું બોન્ડિંગ હોય તો આપણે ભાઈનું બોન્ડિંગ C ડબલ બોન્ડ OH આ રીતનું હોય. C ડબલ બોન્ડ O અને અહીંયા આ રીતનું OH લખી શકાય. બોન્ડિંગ બ્રેક થાય કાર્બન અને ઓક્સિજનમાં, વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે મેળવે, માઇનસ ગુમાવે પ્લસ. તો અહીંયાથી બોન્ડિંગ બ્રેક થાય નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું, નાઇટ્રોજન મેળવે, માઇનસ હાઇડ્રોજન ગુમાવે પ્લસ OH. પાણી દૂર થાય. શું દૂર થાય? પાણી દૂર થયું. અને આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બોન્ડિંગ બને. શું બને? કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે આ રીતનું બોન્ડિંગ બને. બીજું આ સાઈડે પણ એવું થશે, અહીંયાથી OH માઇનસ રિમૂવ થશે અને કાર્બન પર કયો ચાર્જ આવશે? પ્લસ. અને અહીંથી હાઇડ્રોજન રિમૂવ થશે, નાઇટ્રોજન પર માઇનસ, હાઇડ્રોજન પર અહીંયા પ્લસ. તો H પ્લસ અને OH માઇનસ બીજો પાણીનો મોલેક્યુલ દૂર થશે અને અહીંયા થશે આ રીતનું થશે NCOOH. આ બન્યું સ્ટ્રક્ચર શેનું? સક્સીનેમાઇડ. આ સ્ટાર્ટિંગ મટીરિયલ છે. જનરલી આ રીતે આપણે લખી શકીશું CO અને અહીંયા લખી શકાય NH. એને કહેવાશે સક્સીનેમાઇડ. સક્સીનેમાઇડ. હવે આ ભેની રિએક્શન કરાવવાનું છે, રિડક્શન કરાવવાનું છે. કેવું છે? વિદ્યુતીય રિડક્શન. કયું? વિદ્યુતીય રિડક્શન. વિદ્યુતીય રિડક્શન થશે તો એક કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જે છે તે ભાઈનું રિડક્શન થશે. કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું રિડક્શન થશે. હવે જનરલી આમાં એટેચ કોણ થાય? 2 હાઇડ્રોજનનો ઉમેરો થશે. એક ઓક્સિજન જશે અને 2 હાઇડ્રોજનનો ઉમેરો થશે. તો થશે કેવું? તે CH2 અહીંયા લખી દઉં છું, C ડબલ બોન્ડ O લખું છું અને અહીંયા NH. આ બાજુ બી C ડબલ બોન્ડ O જ છે, પણ આ રીતે લખું છું, કોઈ પ્રોબ્લેમ નહીં, કેમ કે અહીંયા મારે બોન્ડિંગ બ્રેક કરવા છે. આ બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે માઇનસ, આ ગુમાવશે પ્લસ. બીજું આ બીજો બોન્ડ બ્રેક થાય, ઓક્સિજન મેળવે માઇનસ, આ ગુમાવશે પ્લસ. O માઇનસ 2. હવે હાઇડ્રોજન છે ને આ રીતનો અસમ વિભાજન થશે વિદ્યુતીય રિડક્શનમાં પણ. તો બોન્ડિંગ બ્રેક થાય, હાઇડ્રોજન મેળવે, એક હાઇડ્રોજન મેળવશે માઇનસ અને એક ગુમાવશે પ્લસ. બીજું બોન્ડિંગ બ્રેક થાય, એક મેળવશે માઇનસ, એક ગુમાવશે પ્લસ. તો અહીંયા 2 પ્લસ ચાર્જવાળા જે છે કાર્બન, 2 પ્લસ વાળા કાર્બન જોડે 2 હાઇડ્રોજન આવશે. એક હાઇડ્રોજન બે હાઇડ્રાઇડ સ્વરૂપે ઉમેરાશે, એટલે કે અહીંયા થશે CH2 અને O માઇનસ 2 છે તો O આ હાઇડ્રાઇડ વાળા તો જોડાઈ ગયા, તો 2H પ્લસ અને O માઇનસ 2 એટલે રિમૂવ થશે, પાણીનો મોલેક્યુલ અણુ દૂર થશે. બરાબર છે. એના પછી આનું નામ થશે 2
પાયરોલિડોન શું થશે 2 પાયરોલિડોન. હવે આપણે બનાવવાનું છે એન મિથાઇલ નાઇટ્રોજન પર મિથાઇલ ગ્રુપ એટેચ કરવાનું. નાઇટ્રોજન પર મિથાઇલ ગ્રુપ એટેચ કરવું હોય તો કઈ રીતે કરવાનું? રિએક્શન કરવાની CH3 twice SO4 એની બેઝની હાજરીમાં રિએક્શન થશે. કોને હાજરીમાં? બેઝ, સ્ટ્રોંગ બેઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં રિએક્શન થશે. મેં સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ લખું છું આગળ પ્રમાણે જ. પાયરોલિડોન 2 પાયરોલિડોન છે તો એઝ ઇટ ઇઝ સ્ટ્રક્ચર લખું. અહીંયા સી ડબલ બોન્ડ CO છે, સી ડબલ બોન્ડ O છે, અહીંયા નાઇટ્રોજન અને અહીંયા છે હાઇડ્રોજન. હવે થશે એવું CH3 twice SO4 એટલે કે CH3 પર પ્લસ ચાર્જ એવા બે CH3 છે, CH3 પર બીજો પ્લસ ચાર્જ એને SO4 -2 બરાબર છે. આ બોન્ડિંગ તૂટશે તો નાઇટ્રોજન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ, આ ગુમાવે પ્લસ, તો અહીંયા થશે કેવું આ H પ્લસ અને આ CH3 પ્લસ આ નાઇટ્રોજન જોડે જોડાય એટલે કે નાઇટ્રોજન જોડે જોડાય એટલે કે CH3 નાઇટ્રોજન અંદર CH3 NCH3 થશે. તો આનું નામ થશે એન મિથાઇલ પાયરોલિડોન. આ થયું એન મિથાઇલ પાયરોલિડોન. આ પહેલું સક્સીનેમાઇડમાંથી એન મિથાઇલ પાયરોલિડોન. અને બીજી વસ્તુ આપણે બનાવવાની છે તે બીજું કરવાનું છે ઇથાઇલ નિકોટિનેટનું સંશ્લેષણ. ઇથાઇલ નિકોટિનેટ નું સંશ્લેષણ. હવે ઇથાઇલ નિકોટિનેટ એટ પ્રત્યે લાગ્યો, એટ એટલે કે એસ્ટર. ઇથાઇલ નિકોટિનેટ બનાવવાનો છે આપણે નિકોટિનિક એસિડમાંથી. શેનિકમાંથી? COOH આ રીતનું છે. તને કહેવાશે નિકોટિનિક એસિડ. શું કહેવાશે? નિકોટિનિક એસિડ. આ ભાઈમાંથી બનાવે. હવે સિમ્પલ છે કે એસિડ છે તો એસિડની આલ્કોહોલ સાથે રિએક્શન થાય. આલ્કોહોલ એટલે કે C2H5OH. એસિડની આલ્કોહોલ સાથે રિએક્શન થાય એટલે બને ફોર્મેશન કોનું થાય? એસ્ટરનું ફોર્મેશન થાય. શેનું ફોર્મેશન થાય? એસ્ટરનું. અને પાણીનું અણુ દૂર થાય એ તો બધાને ખબર છે. એસિડ અને આલ્કોહોલ વચ્ચે જ્યારે રિએક્શન થાય એસ્ટર ફોર્મેશન થાય. આનો નંબર મેં પછી આલું છું. આનો નંબર 1 આલું. આ જે બન્યું સ્ટ્રક્ચર એનો નંબર 1 આલું છું. બરાબર. હવે નિકોટિનિક એસિડમાંથી એસ્ટર એટલે કે આ રીતનું હશે. નિકોટિનિક એસિડ નાઇટ્રોજન પર સી ડબલ બોન્ડ O અહીંયા આવશે OH. અને થશે કે બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન OH મેળવે, માઇનસ આ કાર્બન ગુમાવે, પ્લસ આ OH મેં સાઈડ પર લખું છું અહીંયા OH માઇનસ. અને આપણી જોડે કોણ હતો? C2H5OH. C2H5OH બોન્ડિંગ બ્રેક કરું તો OH છે, ઓક્સિજન હાઇડ્રોજનનો બોન્ડ બ્રેક થાય, ઓક્સિજન મેળવે, માઇનસ હાઇડ્રોજન ગુમાવે, પ્લસ તો માઇનસ વાળો O લાગશે એટલે કે અહીંયા માઇનસ વાળું અટેચ થશે કોના જોડે? C ડબલ બોન્ડ O C2H5. આ થઈ ગયું આપણું ઇથાઇલ નિકોટિનેટ. અને આ H પ્લસ અને આ OH માઇનસ પાણીનું અણુ દૂર થવા એટલે કે એસ્ટરિફિકેશન રિએક્શન થઈ ગઈ. હવે કરવાનું છે આ બે ભાઈઓની રિએક્શન કરવાની. એન મિથાઇલ પાયરોલિડોન અને સેકન્ડ નંબર સ્ટ્રક્ચર. સેકન્ડ નંબરનું જે સ્ટ્રક્ચર છે આપણું કોણ છે? ઇથાઇલ નિકોટિનેટ એસ્ટર. શું છે? ઇથાઇલ નિકોટિનેટ. આ બે ભાઈઓની રિએક્શન કરાવી છે એટલે કે સ્ટ્રક્ચર 1 અને 2 કરતા 1 + 2 કરતા એટલે કે આ બે ભાઈની રિએક્શન થશે. તો પહેલા લખું છું આપણો એસ્ટર જે બનાવે તે
કોણ છે? ઇથાઇલ નિકોટિનેટ એટલે કે સી ડબલ બોન્ડ OOC2H5 અને બીજો ભાઈ આપણો જે છે તે બીજું આ સ્ટ્રક્ચર નંબર 2 લખ્યું પહેલાં અને બીજું સ્ટ્રક્ચર લખું છું. કોણ છે તે? એન મિથાઇલ પાયરોલિડોન જે સ્ટ્રક્ચર આ પ્રમાણે છે સી ડબલ બોન્ડ O અહીંયા છે આપણા જોડે CH2 અને અહીંયા N કયું ગ્રુપ છે? મિથાઇલ ગ્રુપ છે. આ રીતનું છે. આ બે જણની રિએક્શન થાય તો મેં લખું છું કેમનું થાય છે તે અહીંયા જ લખું છું. થશે તો કોની હાજરીમાં? સોડિયમ C2H5ONA ની હાજરીમાં રિએક્શન થશે. તો થશે તો ક્યારનું એમાં રિમૂવ શું થશે તે બી કહું છું મેં. તો સોડિયમ ઇથેનોએટની હાજરીમાં રિએક્શન થશે. તો મેં લખું છું સ્ટ્રક્ચર પહેલું એસ્ટર ફોર્મેશન જે કર્યું હતું તે સી ડબલ બોન્ડ O હતું, પછી હતું OC2H5 આવું સ્ટ્રક્ચર હતું. એ બીજું સ્ટ્રક્ચર છે તે અહીંયા જ લખું છું બાજુમાં CH2 અહીંયા આવશે CO, નાઇટ્રોજન પર આવશે અહીંયા CH3. આ રીતનું છે. આ બોન્ડિંગ બ્રેક થાય, ઓક્સિજન મેળવે તો માઇનસ, કાર્બન ગુમાવે તો પ્લસ, એટલે કે C2H5O માઇનસ અહીંયા રિમૂવ થયું છે એક બોન્ડિંગ બ્રેક થઈને. હવે C2H5O આ જે છે આ તો બેઝ જે છે તે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે એટલે કે થશે એવું અહીંયાથી બોન્ડિંગ આ કાર્બન જોડે બે હાઇડ્રોજન તો એક હાઇડ્રોજન મેં આ રીતનું લખું તો બોન્ડ બ્રેક થાય તો બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવે માઇનસ, આ ગુમાવે પ્લસ. તો અહીંયા C2H5O માઇનસ જોડે H જોડાશે એટલે કે આલ્કોહોલ છૂટું પાડશે, ઇથેનોલ છૂટું પાડશે, C2H5OH છૂટું પાડ્યું. બરાબર છે. આ પ્લસ ચાર્જ વાળો અને આ માઇનસ ચાર્જ વાળું આ બે જોડાઈ જશે. શું થશે? હવે અહીંયા ઇસ્યુ એક જ છે કે અહીંયા મેં એક મિસ્ટેક કરી છે. અહીંયા જે છે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે એટલે કે બેઝ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે તો પહેલા જનરલી કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોય, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એને બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરે એટલે કે એબ્સ્ટ્રેક્ટ અહીંથી થશે કેમ કે આ એસિડિક પ્રોટોન વધારે હશે એટલે કે આ બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ, આ ગુમાવે પ્લસ, તો H પ્લસ અને આ OH માં એટલે C2H5OH એટલે કે અટેચ કઈ સાઈડનું રિંગ થશે? આ સાઈડની ઊંધી સાઈડની કાર્બોનાઇલ કમ્પાઉન્ડના બાજુને એટલે કે CH2 વાળું માઇનસ એટલે કે CH માઇનસ અહીંયા આવશે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, આ બાજુ આવશે CH2 અને અહીંયા આવશે NCH3. આ રીતનું થશે. બરાબર છે. હવે આ બહેનું જળ વિભાજન કરવામાં આવશે. હાઇડ્રોઆયોડિક એસિડની હાજરીમાં 130 ડિગ્રીએ જળ વિભાજન કરવામાં આવશે. તો જળ વિભાજન કરવામાં આવશે. હવે મેં લખું છે ઉપરની સાઈડ, એરો મેં આમ લઈ જાઉં છું, ચાલશે? આ જે સ્ટ્રક્ચર આવ્યું વાંધો નહીં, અહીંયા લખું છું. ફરીથી સ્ટ્રક્ચર લખી દઉં કે ડાયરેક્ટલી જવા દેવામાં ફાયદો છે, ફરી સ્ટ્રક્ચર લખવાનો કોઈ મતલબ નહીં. તો આનું જળ વિભાજન લખું છું, ઊંધું જઈશું. હાઇડ્રોઆયોડિક એસિડની હાજરીમાં 130 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને શું કરવાનું છે? જળ વિભાજન, એસિડિક જળ વિભાજન. એસિડિક જળ વિભાજન કરવામાં આવે તો થશે શું તેની વાત તો જોઈએ. એસિડિક જળ વિભાજન, હવે એસિડિક જળ વિભાજન કરીશું, નીચે કરું, અહીંયા લખું છું ઉપરથી જ. તો આવડું જે સ્ટ્રક્ચર છે તે મેં એઝ ઇટ ઇઝ લખું છું. પહેલા નાઇટ્રોજન જોડે આ રીતનું સ્ટ્રક્ચર છે, અહીંયા કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ બાજુમાં CH, અહીંયા છે CO, અહીંયા છે રિંગ CH2
અહીંયા આવશે નાઇટ્રોજન જોડે NCH3 અને અહીંયા આમ રીતનું થશે, બરાબર છે. હવે જળ વિભાજન કરવામાં આવશે તો જળ વિભાજન કરીશું તો અહીંયા જોઈએ આ બોન્ડ બ્રેક કર્યું, બોન્ડ બ્રેક કર્યું, આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે. જળ વિભાજન એટલે કે પાણી અણુ તો ઉમેરાશે H2O ઉમેરાવાનો છે તો થશે કેવું, કાર્બન નાઇટ્રોજન વિદ્યુત ઋણતા કોની વધારે, નાઇટ્રોજનની વધારે, તો નાઇટ્રોજન મેળવે તો માઇનસ, કાર્બન ગુમાવે પ્લસ, તો પ્લસ ચાર્જ વાળો જોડો H2O હોય જળ વિભાજનમાં તો H પ્લસ OH માઇનસ બે ભાઈઓ હોય તો OH માઇનસ પ્લસ વાળા જોડે એટેચ થાય એટલે કે થશે કયું ગ્રુપ, અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા આવશે OH અને આ નાઇટ્રોજન માઇનસ જોડે એટેચ કોણ થશે, હાઇડ્રોજન, એટલે કે અહીંયા થશે કોણ થશે, NH. આ રીતનું સ્ટ્રક્ચર થાય, બરાબર છે, થશે. હવે આ COOH ગ્રુપ છે, કયું છે, C ડબલ બોન્ડ O અને OH છે. હવે આને કરવાનું છે હીટ આપીશું, ગરમ કરીશું તો આ ભાઈ જે છે COOH ગ્રુપમાંથી C કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એટલે કે CO2 સ્વરૂપે રિમૂવ થશે. કોણ, CO2 સ્વરૂપે. તમે સ્ટ્રક્ચર લખું છું કે CO2 સ્વરૂપે આ NCH3 ને મેં સહેજ આમ લખી દઉં છું, CH3 જગ્યા બચે, જગ્યાનો થોડો ઇસ્યુ પડશે તો આ સ્ટ્રક્ચર લખું છું મેં થોડું આમ દે લો, બેન્ઝીન પેરિડિન રિંગ C ડબલ બોન્ડ O, અહીંયા આવશે CH2, અહીંયા હતું આપણું ગ્રુપ કયું, C ડબલ બોન્ડ O અને અહીંયા હતું OH હતું, CH2 બે, પછી ત્રીજું CH2 NH CH3. આ રીતે લખી શકાય, ગમે તે રીતે લખવો, કોઈ ઇશ્યુ નહીં. હવે થશે કેવું, અહીંયા બોન્ડ બ્રેક થશે, અહીંયા બોન્ડ પહેલો આ બ્રેક કરું, કયો, આ બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ના આ બોન્ડ બ્રેક કરીશ તો આ ભાઈ બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ. અહીંયા OH હતું, અહીંયા ઓક્સિજન મેળવ્યો માઇનસ, આ H પ્લસ, તો આ કાર્બને મેળવ્યા બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ, આ ગુમાવે પ્લસ, તો આ પ્લસ અને માઇનસ વચ્ચે બોન્ડિંગ થાય અને રિમૂવ શું થશે, CO2 અને આ H પ્લસ લાગશે આ માઇનસ ચાર્જ જોડ એટલે કે થઈ જશે CH2. તો આપણે આ રીતનું સીધું લખી શકાય કે C ડબલ બોન્ડ O CH2 NHCH3. આ રીતનું સ્ટ્રક્ચર થશે. હવે આ ભાઈની રિએક્શન ઝિંક ડસ્ટ, જળ વિભાજનનું સ્ટેપ અહીંયાથી છે ને આ મળશે. હવે ઝિંક ડસ્ટની હાજરીમાં, ઝાયરન ડસ્ટની હાજરીમાં રિએક્શન કરવાની. ઝિંક ડસ્ટની હાજરીમાં આલ્કોહોલ C2H5OH અને સ્ટ્રોંગ બેઝ NaOH, આ ત્રણ ભાઈઓ લેવાના. હવે આ ત્રણ ભાઈઓ લઈશું તો થશે શું તેની વાત કરીશું. તો લખું છું ભાઈ સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ, પેરિડિન રિંગ એઝ ઇટ ઇઝ, આ રીતે C ડબલ બોન્ડ O, આ રીતે લખું, CH2 ફોર ટાઈમ છે, NH અને અહીંયા આવશે CH3. હવે થશે એવું થશે કે અહીંયા C2H5OH છે, બોન્ડિંગ બ્રેક થાય, આ O માઇનસ, આ ગુમાવે પ્લસ. અહીંયા બોન્ડિંગ બ્રેક કરું તો કાર્બન ઓક્સિજન મેળવે માઇનસ, આ ગુમાવે પ્લસ, બરાબર છે. તો અહીંયા H પ્લસ જે છે તે O જોડે જોડાય એટલે કે OH થઈ થશે એટલે કે OH જોડાઈ ગયો. હવે બીજી વસ્તુ કે NaOH અહીંયા છે, NaOH. હવે NaOH ટુ બેન્ડ તો NaO માઇનસ અને H પ્લસ. હવે H પ્લસ જે છે અહીંયા આપણી જોડે શું છે, H પ્લસ. હવે આ રિએક્શનમાં આલ્કોહોલની હાજરીમાં ઝિંક ડસ્ટ, તો Zn માંથી Zn+2 બનશે અને 2
2 ઇલેક્ટ્રોન મૂક કરે, 2 ઇલેક્ટ્રોન જેવા મૂક કરે તો બે ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન મેળવે, 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન મેળવે તો હાઇડ્રાઇડ માઇનસ બનશે. શું બનશે? હાઇડ્રાઇડ માઇનસ. તો હાઇડ્રાઇડ માઇનસ બંને ઇલેક્ટ્રોન અહીંયા આપે તો હાઇડ્રાઇડ માઇનસ બન્યો તો આ હાઇડ્રાઇડ માઇનસ અહીંયા કોણ H સ્વરૂપે અટેચ થશે. શેના તરીકે? H તરીકે અટેચ થશે. બરાબર છે. હવે શાંતિ રાખો લો ભઈલા, જયદીપ શાંતિ રાખ થોડીક વાર. H સ્વરૂપે અટેચ થશે. ત્યાર પછી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આ બેની રિએક્શન 100 ડિગ્રી ટેમ્પરેચરે, 100 ડિગ્રી ટેમ્પરેચરે સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે હાઇડ્રોઆયોડિક એસિડમાં સાથે રિએક્શન કરવામાં આવે તો જોઈએ થાય છે શું. તો આપણું મેં સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ જ લખું છું. અહીંયા નિકોટ આ રિંગ છે, નિકોટિન પિરિડિન રિંગ છે. પછી છે CH2 જોડે OH છે, સોરી CHOH. CH2 કેટલા ટાઈમ? 1 4 ટાઈમ્સ, 3 4 ટાઈમ્સ NH અને CH3. આ રીતની રિંગ છે આપણી જોડે. હવે આપણે બનાવવાનું છે પાયરોલિડિન રિંગ બનાવવાની છે, કેમ કે નિકોટિનના સ્ટ્રક્ચરમાં પાયરોલિડિન અટેચ છે. તો મેં આને લખવાની થોડી ટર્મ બદલું એટલે કે કઈ રીતના CH2 આ છે, ફરીથી લખું છું અહીંયા CH2 અહીંયા CH2 કેટલા ટાઈમ થયા? 1 2 3 4 ટાઈમ થયા, 3 ટાઈમ્સ. अच्छी 4 टाइम થઈ ગયા, 1 2 3 4 1 2 3 4. સ્ટ્રક્ચરમાં કંઈક મિસ્ટેક COOH 1 2 3 તો મિસ્ટેક क्या કરી? 1 2 3 4 આના સાથે 4 થાય, 1 2 3 4 તો 1 2 3 4. એક CH2 અહીંયા વધારે લખાઈ ગયો છે, સોરી. તો સીધું અહીંયા જ આવશે. અહીંયા પણ એક CH2 ઘટાડો અહીંયા આવશે તો અહીંયા આ રીતનું થશે. હવે 3CH2 પછી NH અને અહીંયા થશે CH3. ધ્યાન રાખજો આ રીતનો CH2 વધારે ના લખાઈ જાય. તો હાઇડ્રોઆયોડિક એસિડ સાથે 100 ડિગ્રી ટેમ્પરેચરે રિએક્શન થાય તો થશે કેવું તે જોઈએ. તો થશે એમ હાઇડ્રોઆયોડિક એસિડ HI બોન્ડિંગ બ્રેક થાય, આયોડિન મેળવે તો માઇનસ, આ ગુમાવે તો પ્લસ. તો હવે થશે કેવું? આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન જોડ છે તો નાઇટ્રોજન જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપશે અને એક હાઇડ્રોજન બીજો એટેચ થશે એટલે કે CH2 બનશે અને નાઇટ્રોજન પર કયો ચાર્જ આવશે? પ્લસ. જેવો પ્લસ ચાર્જ આવે એટલે કે આયોડિન બનાવશે આયોનિક બોન્ડ. કયો બોન્ડ? આયોનિક બોન્ડ. એટલે કે આ રીતનું સ્ટ્રક્ચર બનશે, આયોનિક બોન્ડ બનશે. હવે છેલ્લું સ્ટેપ છે, એકદમ ફાઇનલ સ્ટેપ, કે આ ભાઈની રિએક્શન છેલ્લું સ્ટ્રોંગ બેઝ નાખવાનો. કોણ નાખવાનો? સ્ટ્રોંગ બેઝ NaOH. સ્ટ્રોંગ બેઝની હાજરીમાં રિએક્શન થશે તો સીધું આપણને નિકોટિન ફોર્મેશન થઈ જશે. નિકોટિનનું ફોર્મેશન થશે. છેલ્લું ફાઇનલ જે છે તે સ્ટ્રક્ચર જોઈએ આ રીતનું છે. પિરિડિન રિંગ છે, અહીંયા CH अच्छी છે, CH2 CH2 अच्छी છે CH2. અહીંયા છે આપણા જોડે કોણ છે? NH2 પર ચાર્જ કયો છે? પ્લસ. અહીંયા આયોડિન માઇનસ અને અહીંયા છે NH જોડે CH3. આ રીતનું છે, ક્વાર્ટરનરી સોલ્ટ છે. અને અહીંયા CH જોડે જોડાયેલો છે આપણો કોણ છે? OH. બરાબર છે. હવે થશે એમ કે બોન્ડિંગ બ્રેક કરવાના છે. સિમ્પલી બોન્ડિંગ બ્રેક કરીશું એટલે કેવું થશે? આ બોન્ડ બ્રેક કરીએ, કાર્બન ઓક્સિજન મેળવે માઇનસ, કાર્બન ગુમાવે પ્લસ.
બરાબર. અહીંયાથી OH માઇનસ. હવે OH માઇનસ જેવું છૂટું પડ્યું, OH માઇનસ બેઝની હાજરીમાં પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, એટલે કે અહીંયાથી પ્રોટોન જાય એટલે કે આ નાઇટ્રોજન હાઇડ્રોજનનું બોન્ડિંગ બ્રેક થાય. કોનું? નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું બોન્ડિંગ બ્રેક થાય તો નાઇટ્રોજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ અને આ ઘુમાવે તો પ્લસ HOH. પાણીનો અણુ દૂર થયો અને જેવો હાઇડ્રોજન જોડાય આ ન્યુટ્રલ જેવું થાય એવો આયોડિનનો બોન્ડ બી કેવો થશે? બ્રેક થશે. કોનો? આયોડિનનો બોન્ડ બ્રેક થાય તો આ ન્યુટ્રલ થશે, તો આ નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતના થશે. હવે ફાઇનલી આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, બરાબર છે, અહીંયા અને છેલ્લું સ્ટેપ આ બેઝ આ રીતનું તો છૂટું પડ્યું, પણ બેઝ જે છે સ્ટ્રોંગ બેઝ, બીજો પ્રોટોન બી અહીંયા છે તો બીજો પ્રોટોન બી એબ્સ્ટ્રેક્ટ થશે, એટલે કે બંને ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન મેળવે તો માઇનસ હાઇડ્રોજન ગુમાવે તો પ્લસ, તો આ નાઇટ્રોજન અને અહીંયા તો આ રીતનું ચક્ર બનશે. તો ફોર્મેશન રિંગ આ થશે NCH2CH2CH2 NCH2CH2 એટલે કે સ્ટ્રક્ચર એક્ઝેક્ટલી મારે લખવું હોય તો નિકોટિનનું સ્ટ્રક્ચર બુક વાઇઝ લખવું હોય તો જોજો આ રીતનું છે સ્ટ્રક્ચર. નિકોટિનનું સ્ટ્રક્ચર આ રીતનું છે. અહીંયા છે CH, પછી ઉપરની સાઈડે આ જે છે અહીંયા આ CH જોડે બીજો CH2 જોડાયેલો છે, એની બાજુમાં બીજો CH2 અહીંયા છે, પછી અહીંયા CH2 છે અને અહીંયા નાઇટ્રોજન જોડે મિથાઇલ ગ્રુપ અટેચ છે અને આ સીધી ચેન જોડાયેલી છે આ રીતના. તો આ રીતનું સ્ટ્રક્ચર આપેલું છે. તો એનું નામ થશે, આનું નામ જે થશે તે શું થશે? નિકોટિન. શું થશે? નિકોટિન. શું નામ થશે? નિકોટિન. તો આ નિકોટિનનું સંશ્લેષણ 100% આ એક્ઝામમાં આવવાની ખાતરી મને લાગે ત્યાં સુધી તો વેલ પ્રિપેર થઈ જશે. સિમ્પલી છે, આ બે બનાવવાના છે, ભેગા કરવાના છે આ હાઇડ્રોઆયોડિક એસિડમાં, પછી અહીંયા સીધું હાઇડ્રોજન જળ વિભાજન કરવાનું, સીધી ચેન એસિડ બનાવવાનું, એસિડને ગરમ કરવાનું તો CO2 રિમૂવ થશે. CO2 રિમૂવ થશે ત્યારબાદ ZN10ની હાજરીમાં બેઝની હાજરીમાં રિએક્શન થશે. તો આ રીતનું ફોર્મેશન થશે હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા. તો અહીંયા નાઇટ્રોજન પર પ્લસ અને બે અહીંયા હાઇડ્રોજન અને આયોડિન લાગશે ને ત્યારબાદ છેલ્લું ફાઇનલ સ્ટ્રક્ચર આ રીતે થશે. આ જે સ્ટ્રક્ચર જે થયું તેને કહેવાશે નિકોટિન.